નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 13.8 છે લંબવૃત્તીય શંકુનું ઘનફળ, તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે લંબવૃત્તીય નળાકાર અને લંબવૃત્તીય શંકુના પાયાની ત્રિજ્યા કેવી હોય છે, તો કે સમાન। એની ત્રિજ્યા ઉપરાંત એની ઊંચાઈ બધું કેવું હોય છે, સમાન। જો આ લંબવૃત્તીય પાયાની ત્રિજ્યા બંનેની અને ઊંચાઈ પણ કેવી હોય છે, સમાન। કે સમાન પાયાની ત્રિજ્યા અને સમાન ઊંચાઈ ધરાવતા પોલાર નળાકાર અને પોલાર શંકુ બનાવવાનો પ્રયત્ન કરો। તેના દ્વારા આપણે લંબવૃત્તીય શંકુનું ઘનફળ શું થયું તે પ્રાયોગિક રીતે જોઈ શકીશું। જોજે આ શંકુનું ઘનફળ જોયું કે 1, 2 અને 3 કે આ લંબવૃત્તીય સમાન ઊંચાઈ સમાન ત્રિજ્યા ધરાવતો લંબવૃત્તીય નળાકાર છે અને આ લંબવૃત્તીય શંકુ જો હજી 1, 2 અને 3 શંકુ એવા અંદર ઠાલવ્યા ત્યારે નળાકાર ભરાણો। એટલે આપણે કહી શકીએ કે શંકુની કેપેસિટી છે એ નળાકાર કરતા કેટલા ભાગની હોય, ત્રીજા ભાગની। એટલે એના શંકુ નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર πr² છે, તો શંકુનું શું થશે 1/3 πr²h। હવે ઉદાહરણ તમને આપેલું છે કે શંકુની ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ અનુક્રમે 21 અને 28 હોય એનું ઘનફળ શોધો। જો ઊંચાઈ ને ત્રાસી ઊંચાઈ ઉપરથી આપણે ત્રિજ્યા નથી આપી, આપણે શું જરૂર પડે ત્રિજ્યાનું ઊંચાઈની, તો ત્રિજ્યા આપણે શોધી શકશું કે r બરાબર શું થાય, તો કે r² કરશું તો અને આ સાઈડ કરતા અને કરવું હોય તો h બરાબરની સામેની સાઈડ જાય તો માઇનસ, એટલે 28 નો વર્ગ માઇનસ 21 નો એટલે શું આવ્યું 7 વર્ગમૂળની અંદર 7 પછી મૂકી દેશો એટલે મળી જશે। ઉદાહરણ 16 છે કે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો કેનવાસનો ટુકડો મોનિકા પાસે છે અને ત્રિજ્યા 7 સેમી છે। તંબુ બનાવવા માટે ઉપયોગ કરે તો ટાંકામાં અને કાપવામાં આવેલ 1 મીટર સ્ક્વેર કેનવાસ બગડે તો તે તંબુનું ઘનફળ શોધો। પહેલા જો એનું પૃષ્ઠફળ આપ્યું છે અને એની પાયાની ત્રિજ્યા આપી છે તો તેના આધારે આપણે શું શોધી લેવાનું, પહેલા તો કે એની L તિર્યક ઊંચાઈ શોધશું। તિર્યક ઊંચાઈ અને ત્રિજ્યાના આધારે પછી આપણે ઊંચાઈ શોધવાની। ત્યારબાદ જો એને પહેલા તિર્યક ઊંચાઈ શોધી લીધી પછી પાછું એ સૂત્ર L² h² વાળું મૂકશો ને h ને કરતા કરી લેશો એટલે L² - r² તમને ઊંચાઈ મળી ગઈ। ઘનફળ વાળા સૂત્રમાં ખબર છે કે r અને ઊંચાઈની જરૂર પડે। અહીં લંબવૃત્તીય શંકુનું ઘનફળ કીધું છે, ઊંચાઈ અને ત્રિજ્યા આપી હોય બંનેમાં કયું સૂત્ર મૂકી દેવાનું πr²h અને 1/3 ગુણ્યા અહીં નિશાની ન હોય ખબર જ છે ગુણાકારની જોઈ। હવે એનું ઘનફળ કે અહીંયા શું કીધું કે શંકુ આકારના વાસણની ક્ષમતા શું કીધું કે લીટરમાં શોધો। તો અહીંયા ઘન સેમી મળશે એને તો કે તમારે ઘન લીટરમાં, આગળ આપણે ઉદાહરણ જોયા હતા ને દાખલા કે સેમી હોય એને તો કે તમારે લીટરમાં ફેરવવું હોય તો કઈ રીતે તમે ફેરવી શકો। આપણને ખબર જ છે 1 ઘન મીટર એટલે બરાબર કેટલા થાય 1000 સેમી થાય, એટલે 1 ની પાછળ કેટલા 1 લીટરમાં કેટલા થશે તો કે 10 લાખ ઘન સેમી। જે જવાબ મળે છે તમને અહીંયા એને તમે 10 લાખ વડે ગુણી નાખશો એટલે તમને જવાબ મળી જશે ઘન, તમને લીટરમાં એની ક્ષમતા મળી જાય। હવે એમ કીધું શંકુની ઊંચાઈ 15 સેમી છે અને ઘનફળ 1570 હોય તો પાયાની ત્રિજ્યા આપણી પાસે બધું છે, ઘનફળ આપેલું છે, ત્રિજ્યા શોધવાની આ સૂત્ર મૂકી દેવાનું। પાઈની કિંમત ખબર, ઊંચાઈ ખબર છે અને આ 1570 r ને કરતા કરી દેશું એટલે તો કે એટલે તમને r મળી જશે। દાખલા નંબર 4 છે કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ આટલું છે, એની ઊંચાઈ હોય તો પાયાનો વ્યાસ જો હવે એ તમને હું સમજાવું। ઘનફળ આપેલું છે, કેટલું આપ્યું છે 48 પાઈ। હવે ઘનફળનું સૂત્ર શું છે
આપણને ઘનફળ આપેલું હોય ખબર છે, ઘનફળની જગ્યાએ ઓલું ઘનફળ શોધતા હોય સૂત્ર મૂકીને. અહીંયા ઘનફળ આપ્યું છે 48 પાઈ. હવે તમને શું આપેલું છે? ઊંચાઈ આપેલી છે 48 પાઈ. આ 1/3 આ સાઈડ આવશે શું થશે? 3/1. ઊંચાઈ આ સાઈડ આવી જશે. ઊંચાઈ કેટલી છે? 9 છે. એટલે ઊંચાઈ ક્યાં આવી જશે? છેદમાં પાઈ પણ ક્યાં આવશે? પહેલા આપણે ત્રિજ્યા શોધવાની, પછી શું શોધશું? તો કે એનો વ્યાસ. ભાગાકાર કરશો 16 તેરી 48. ત્રિજ્યા કેટલી મળી? 16. તો એનો વ્યાસ કેટલો થશે? તો કે 16 ના ડબલ કેટલા થાય? 32 થાય ને. કે વ્યાસ ડી બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા આર. તો શું હશે? 2 ગુણ્યા 16 એટલે એની ત્રિજ્યા કેટલી થશે? તો કે 32. આ દાખલા નંબર 4 નો જવાબ. દાખલો 5 છે. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર ને ઊંડાઈ 12 હોય તો તેમની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? હવે પેલા તો એની ઊંડાઈની આપ્યું, ઘનફળ વાળું સૂત્ર મૂકી દેવાનું. ક્ષમતા કીધી એટલે પછી મીટર છે. હવે આપણને ખબર છે કે 1 મીટર બરાબર 1000 મીટર એ 1 કિલોમીટર થાય. તો આમાં પણ એવું હોય કે 1 મીટર 1000 મીટરે શું થાય? 1 કિલો થાય. આપણને કિલો લીટરમાં કીધું છે તો 1000 વડે તો કે એનો ભાગાકાર કરશો, ગુણાકાર એટલે તમને જવાબમાં ભાગાકાર કરશો એટલે કિલો લીટરમાં મળી જશે. હવે લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપેલું છે 9856. પાયાનો વ્યાસ છે એટલે એની ત્રિજ્યા કેટલી થશે? 14. હવે આટલું માપ શોધવાનું કીધું. પેલા શંકુની ઊંચાઈ. આ સૂત્ર મૂકશો 1/3 પાઈ આર સ્ક્વેર h વાળું શંકુના ઘનફળનું. એટલે પેલા તમને શું મળી જશે? ઊંચાઈ. આ ડાબી બાજુનું માપ આપ્યું 9856. આર 14 મૂકી દેશો. પછી ત્રાસી ઊંચાઈ. આ સૂત્ર મૂકી દેવાનું એલ વાળું. એલ બરાબર વર્ગમૂળની અંદર આર સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. આ તિર્યક ઊંચાઈ શોધવાનું સૂત્ર મૂકી દેવાનું. એટલે તમને ત્રાસી ઊંચાઈ મળી જશે. ત્રાસી ઊંચાઈ મળી જાય એટલે તો કે પાઈ આર એલ વાળું સૂત્ર મૂકી દેવાના ત્રિજ્યામાં એટલે વક્ર સપાટીનું. આના માટેનું આ સૂત્ર, આના માટેનું આ, અને આના માટે આ સૂત્ર મૂકશો એટલે બધું મળી જશે. એમ કીધું કાટકોણ ત્રિકોણની બાજુના માપ 5 સેમી, 12 સેમી ને 13 સેમી છે. તો તેને 12 સેમી લંબાઈ વાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. કે આટલું કાટકોણ ત્રિકોણનું માપ છે એટલે એની પરિમિતિ શું? હવે એમ કીધું 12 સેમી લંબાઈ વાળી બાજુની આસપાસ શું કરાવવાનું છે? પરિભ્રમણ. તો તેથી બનતો શંકુ લંબાઈ કીધું એટલે શું થાય? એની ઊંચાઈ જ થાય. કે પરિભ્રમણ કરાવશો તો એનું ઘનફળ શું થાય એ પેલા તમારે શોધવા. પેલા કાટકોણ ત્રિકોણની શું આપી છે? તો કે તમને પરિમિતિઓ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ થાય. તો 1/3 તો કે 3 પાઈ આર સ્ક્વેર h વાળું સૂત્ર છે. એમ કીધું કે 12 સેમી લંબાઈ વાળી જમીન ઉપર પરિભ્રમણ કરાવવામાં આવે છે. આને આ માપનો છે ત્રિકોણ બને છે. એને આમ ગોળ ગોળ તમે ફેરવશો એટલે શું થાય? તો કે પેલા 12 ને 5 17, 17 ને 13 એટલે શું થશે? 30 સેમી થઈ જશે. આમ શંકુ છે તે આમ ત્રિકોણ આમ ગોળ ગોળ ફરશે એટલે શંકુ આકારનો થઈ જશે. તો આનો વ્યાસ થયો 30. તો એની ત્રિજ્યા કેટલી થશે? આર બરાબર 15 થઈ જાય ને. અને કેટલી સેમી ઊંચાઈ વાળી બાજુની આસપાસ? તો કે આટલી ઊંચાઈ વાળી લંબાઈ વાળી એટલે ત્રિજ્યા 15 અને ઊંચાઈ 12 મૂકી દેશો એટલે શંકુનું ઘનફળ મળી જશે.
કહ્યું કે ઉપરના પ્રશ્નમાં આપેલ ત્રિકોણનું 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે છે, તો આ રીતે બનતા એનું ઘનફળ શોધો. પહેલા 12 સેમીની આસપાસ પરિભ્રમણ કરે, હવે 7 સેમી, એટલે અહીંયા તમે ઊંચાઈ 12 લીધી હતી, એની જગ્યાએ કેટલી લઈ લેવાની છે? 7. પરિભ્રમણ કરવાનું, પછી બંનેનો શું લઈ લેવાનો છે? ગુણોત્તર. કે આનો જવાબ આવ્યો એનો અને આનો જવાબ આવ્યો એ બંનેનો ગુણોત્તર. 9મો દાખલો છે, એક શંકુ આકારના ઘઉંના ઢગલાનો પાયાનો વ્યાસ આપ્યો છે. જો 10.5 એટલે ત્રિજ્યા આર કેટલી થશે? 10.5 ભાગ્યા 2 થશે. અને ઊંચાઈ એચ કેટલું આપ્યું છે? 3 મીટર. પહેલા એમ કીધું કે એનું ઘનફળ શોધો, ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું. પછી એમ કીધું આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે તો કેનવાસનું ક્ષેત્રફળ. હવે કેનવાસનું ક્ષેત્રફળ એટલે શંકુનું ક્ષેત્રફળ તમારે શોધવું પડશે. તો તમને આર અને એચ ખબર હોય એના આધારે એલ મળી જાય. h² વાળું સૂત્ર મૂકી દેવાનું પ્લસ r². પહેલા તમારે ઘનફળ વાળું સૂત્ર મૂકી દેશો 1/3 પાઈ r² h એટલે ઘનફળ મળી જશે. આટલું છે એ અહીંયા પૂરું થઈ ગયું. હવે તો કે ઢગલાને વરસાદથી બચાવવા માટે કેનવાસથી ઢાંકવો તો સૂત્ર શું છે? પૃષ્ઠફળનું પાઈ આર એલ છે, તો એના માટે આપણે એલ ની જરૂર પડે ને, તો એલ શોધવા માટે આ સૂત્ર મૂકી દેવાનું એટલે તમને કેનવાસનું ક્ષેત્રફળ મળી જાય. તો અહીંયા સ્વાધ્યાયના ટોટલ 9 દાખલા છે. સ્વાધ્યાય નંબર 13.7 તમારા હોમવર્કમાં પૂર્ણ કરવાના છે. હવે આગળના લેક્ચરમાં આપણે ગોળાનું ઘનફળ છે તે ભણશો. ત્યારબાદ આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થઈ જશે. તો આજ માટે અહીંયા આટલું રાખીએ. બધા દાખલા તો કે એક જ સૂત્ર આવે છે, શંકુનું ઘનફળ હોય અથવા તો વધીને શું આવશે કે એનું પૃષ્ઠફળ. એકથી વધુ તમે 10 દાખલા ગણશો ને સૂત્ર તમને પાકું થઈ જશે. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.